જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવેલ છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે, જે તમારી આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મિત્રો, ટેલિગ્રામ ચેનલમાં તમને ફ્રીમાં પીડીએફ પણ મળી જશે. 100+ વિડીયો બનાવેલા છે, 3000+ MCQ છે, જે તમારી આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ અને વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ જજો. તમને મારી જે વિડીયો બનેલા છે તેની પીડીએફ ફ્રીમાં મળી શકે. મિત્રો, ટૂંક સમયમાં પરીક્ષા પણ આવી જશે. એપ્રિલ પછી શાયદ આવી જશે, મે જૂનમાં. તો મિત્રો, જે ટાઈમ છે એનો સદુપયોગ કરી ફૂલ તૈયારી કરી અને આવનારી જે એક્ઝામમાં સારું પ્રદર્શન કરો, એ માટે મિત્રો આપણે જે સિરીઝ છે તે ચાલુ જ રાખેલી છે, જે તમારે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું કોમન હેન્ડ ટૂલ્સ MCQ, જે મોસ્ટ IMP પ્રશ્નો છે, જે તમને આવનારી એક્ઝામમાં ઉપયોગી થશે. તો ચાલો મિત્રો, સ્ટાર્ટ કરીએ. સેકન્ડ કટ ફાઇલનો સમાવેશ કયા પ્રકારની ફાઇલમાં થાય છે? મિત્રો, ફાઇલના અલગ અલગ પ્રકારો છે, જેના ગ્રેડ પ્રમાણે, જેના અલગ અલગ પ્રમાણે છે, તેના કટ પ્રમાણે. તો મિત્રો, સેકન્ડ કટ ફાઇલનો જે સમાવેશ છે, જેમાં તેની સાઇઝ, શેપ, ગ્રેડ. તો સેકન્ડ કટ ફાઇલનો સમાવેશ જે છે ગ્રેડ પ્રમાણે છે. તો મિત્રો, તેની સાઇઝ પ્રમાણે પણ તેનો પ્રકાર છે, શેપ પ્રમાણે, આકાર પ્રમાણે, ગ્રેડ પ્રમાણે. તો સેકન્ડ કટ જે ફાઇલ છે એનો સમાવેશ ગ્રેડ પ્રમાણે છે. એના પછી વાત કરીશું હેમરને હેન્ડલ સાથે ફિટ કરવા માટે શું વપરાય છે? તો હેમર. તો હેમરને હેન્ડલ સાથે ફિટ કરવા માટે શું વપરાય છે? નટબોલ્ટ, સ્ક્રૂ અથવા ખીલી કે ફાચર? તો હેમરને હેન્ડલ સાથે ફિટ કરવા માટે ફાચર વપરાય છે. મિત્રો, ફાચર મિત્રો લાકડાના ટુકડા હોય છે, જેને આપણે ફાચર તરીકે ઓળખીએ છીએ. એના પછી વાત કરીશું ફાઇલિંગ કરવા માટે જોબને ફિક્સ કરવાની ઉત્તમ હાઇટ કઈ છે? મિત્રો, ફાઇલિંગ જ્યારે કરીએ છીએ તો તેની મતલબ કે ફિક્સ સારી રીતે ફાઇલિંગ થાય તે માટે ઉત્તમ હાઇટ કઈ છે? સારી હાઇટ કઈ કહેવાય? કોણીના લેવલ સુધી, ખભાના લેવલ સુધી, આંખના લેવલ પર. તો મિત્રો, ફાઇલિંગ કરવા માટે જોબને ફિક્સ કરવાની ઉત્તમ જે હાઇટ છે કોણીના લેવલ પર. મોસ્ટ IMP પ્રશ્ન છે મિત્રો, આ ટાઈપના તમારી એક્ઝામમાં આવી શકે છે. ડ્રિલિંગ કરેલા હોલમાં ફાઇલિંગ કરવા માટેના નીચેના પૈકી કઈ ફાઇલનો ઉપયોગ થાય છે? ડ્રિલિંગ કરેલા હોલમાં ફાઇલિંગ કરવા માટે નીચેના પૈકી કઈ ફાઇલનો ઉપયોગ થાય છે? મોસ્ટ IMP પ્રશ્ન છે મિત્રો. ફ્લેટ ફાઇલ, હાફ રાઉન્ડ ફાઇલ, રાઉન્ડ ફાઇલ? તો તેનો સાચો જવાબ છે રાઉન્ડ ફાઇલ. જે તમે ડ્રિલિંગ કરેલું છે, તો જે છે હોલમાં જે ફાઇલિંગ કરવા માટે તમે રાઉન્ડ ટાઈપની જે ફાઇલ છે તેનો તમે ઉપયોગ કરી શકો છો. એના પછી વાત કરીશું 500 ગ્રામ હેમરના હાથાની લંબાઈ આશરે કેટલી હોય છે? 500 ગ્રામ હેમરના હાથાની લંબાઈ આશરે કેટલી હોય છે? હાથો એટલે કે મિત્રો હેન્ડલ. 250 mm, 300 mm, 325 mm? તો 500 ગ્રામ હેમરના હાથાની લંબાઈ આશરે 250 ગ્રામ હોય છે. સોરી મિત્રો, mm. 250 mm, 300 mm અને 325 mm ઉપરોક્ત તમામ. નેક્સ્ટ, ખાલી જગ્યાએ જનરલ પર્પઝ હેમર છે, એટલે કે જનરલ ઉપયોગ માટે આપણે હેમરનો ઉપયોગ કરીએ તો બોલપેન હેમર, સ્લેજ હેમર, ક્લો હેમર? તો તેનો સાચો જવાબ છે બોલપેન હેમર છે, જનરલ પર્પઝ હેમર છે. મોસ્ટ IMP પ્રશ્ન છે મિત્રો. મેલેટ કયા મટીરિયલમાંથી બનેલું હોય છે? મેલેટ કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે? હાર્ડવુડ, પ્લાસ્ટિક, કાસ્ટ સ્ટીલ? એક પણ નહીં. તો તેનો સાચો જવાબ છે હાર્ડવુડ અથવા તો પ્લાસ્ટિક. એના પછી વાત કરીશું સાધારણ વપરાશ માટે કઈ લંબાઈની એક્સો વપરાય છે? સાધારણ વપરાશ માટે કઈ લંબાઈની એક્સો વપરાય છે? 150 mm, 100 mm, 250 mm? તો તેનો સાચો જવાબ છે 250 mm ની સાઈઝની આપણે સાધારણ વપરાશ માટેનો ઉપયોગ કરીએ છીએ. એના પછી વાત કરીશું હાર્ડ સ્ટીલ
કાપવા માટે કઈ ટીપીઆઈની બ્લેડ નંબરનો ઉપયોગ થાય છે? મિત્રો ટીપીઆઈ થ્રેડ પર ઇંચ. તો હાર્ડ સ્ટીલ કાપવા માટે કઈ ટીપીઆઈની બ્લેડ નંબરનો ઉપયોગ થાય છે? 10 ટીપીઆઈ, 32 ટીપીઆઈ કે 18 ટીપીઆઈ? તો તેનો સાચો જવાબ છે 18 ટીપીઆઈનો ઉપયોગ થાય છે. એના પછી વાત કરીશું ચિપિંગ એટલે. ચિપિંગ એટલે શું? હેમર વડે જોબ પર હેમરિંગ કરવું, જોબ પર ચીજલ કરવું, ચીજલ વડે વેદ કરવો, કોલ્ડ ચીજલ અને હેમર વડે જોબ પરથી વધારાનું મટીરિયલ દૂર કરવું. તો મિત્રો કોલ્ડ ચીજલ અને હેમર વડે જોબ પર વધારાનું મટીરિયલ દૂર કરવું, જેને ચિપિંગ તરીકે ઓળખવામાં આવે છે. પાતળી ટ્યુબને કાપવા માટે એક્સો બ્લેડની કઈ પીચ સૌથી યોગ્ય ગણાય? પાતળી ટ્યુબને કાપવા માટે એક્સો બ્લેડની કઈ પીચ સૌથી યોગ્ય ગણાય? 0.8 mm, 1.1 mm, 1.4 mm? તો તેનો સાચો જવાબ છે 0.8 mm. એના પછી વાત કરીશું સોલિડ બાર કટિંગ કરવા માટે એક્સો બ્લેડની કઈ પીચ સૌથી યોગ્ય ગણાય? 0.8 mm, 1.4 mm, 1.8? તો તેનો સાચો જવાબ છે 1.8 mm. નેક્સ્ટ, કોલ્ડ ચીજલ કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે? કોલ્ડ ચીજલ કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે? હાઈ કાર્બન સ્ટીલ, માઇલ્ડ સ્ટીલ, એલ્યુમિનિયમ? તો કોલ્ડ ચીજલ છે હાઈ કાર્બન સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. એના પછી વાત કરીશું ચિપિંગ માટે કઈ ચીજલ વપરાય છે? ફર્મર ચીજલ, ડાયમંડ પોઈન્ટ ચીજલ, કોલ્ડ ફ્લેટ ચીજલ? તો તેનો સાચો જવાબ છે ચિપિંગ માટે કોલ્ડ ફ્લેટ ચીજલ વપરાય છે. નેક્સ્ટ, કાસ્ટ આયર્ન માટે ચિપિંગનો કટિંગ એંગલ ખાલી જગ્યા હોય છે 60, 90 કે 55? તો તેનો સાચો જવાબ છે 60. નેક્સ્ટ, માઇલ્ડ સ્ટીલ માટેનો ચિપિંગનો કટિંગ એંગલ કેટલો હોય છે? 60, 90 કે 55 ડિગ્રી? તો તેનો સાચો જવાબ છે 55. નેક્સ્ટ, બેન્ચ ગ્રાઇન્ડર મશીનમાં ગ્રાઇન્ડિંગ વ્હીલ અને ટૂલ રેસ્ટ વચ્ચે ખાલી જગ્યા કરતાં વધારે ગેપ ન હોવી જોઈએ. 2 mm, 4 mm, 6 mm? તો તેનો સાચો જવાબ છે 2 mm. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, વારે પૂછાયેલો છે. લાઇટ ડ્યુટી વર્ક માટે કયા પ્રકારનું ગ્રાઇન્ડિંગ મશીન વપરાય છે? લાઇટ ડ્યુટી વર્ક માટે કયા પ્રકારનું ગ્રાઇન્ડિંગ મશીન વપરાય છે? બેન્ચ ગ્રાઇન્ડર, પેડેસ્ટલ ગ્રાઇન્ડર? એક પણ નહીં. તો તેનો સાચો જવાબ છે બેન્ચ ગ્રાઇન્ડર. નેક્સ્ટ, ચીજલનો કટિંગ એંગલ કઈ બાબત પર આધાર રાખે છે? ચીજલની ધાતુ પર, ચિપિંગની ધાતુ? તો ચીજલનો કટિંગ એંગલ જે છે ચિપિંગની ધાતુ અને ચિપિંગની ધાતુ પર, ચીજલની ધાતુ પર અને ચિપિંગની ધાતુ પર આધાર રાખે છે, એટલે કે ઉપરોક્ત તમામ. સ્ટીલ રૂલ એ ખાલી જગ્યા છે માર્કિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, પ્રિસિઝન ઇન્સ્ટ્રુમેન્ટ, ડાયરેક્ટ રીડિંગ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ? તો સ્ટીલ રૂલ એ ડાયરેક્ટ રીડિંગ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે. તો મિત્રો આ કોમન હેન્ડ ટૂલ્સના મોસ્ટ આઈએમપી પ્રશ્નો હતા, તો તેના વિશે ચર્ચા કરી. જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.